समाचारों तरफ नजर करिए तो वडाप्रधान नरेंद्र मोदी अयोध्याમાં પ્રભુ શ્રીરામની સાષ્ટાંગ દંડવત કરી આશીર્વાદ લીધા। વડાપ્રધાન મોદીએ પ્રભુ શ્રીરામના દર્શન કરી પૂજા આરતી પણ કરી। પ્રભુ શ્રીરામના દર્શન કર્યા બાદ વડાપ્રધાને અયોધ્યા શહેરમાં 2 કિલોમીટર લાંબો ભવ્ય રોડ શો પણ યોજ્યો। उत्तर प्रदेशના ઇટાવામાં એક જનસભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, આ ચા વેચનારે એવો રિવાજ તોડ્યો છે કે રાજવી પરિવારનો વારસદાર મુખ્યમંત્રી અને વડાપ્રધાન બની શકે છે। મોદી રહે ના રહે, દેશ હંમેશા રહેગા। કોંગ્રેસ અને સપા શું કરી રહી છે? તેઓ તેમના ભવિષ્ય માટે અને તેમના બાળકોના ભવિષ્ય માટે ચૂંટણી લડી રહ્યા છે। मोदी किसके लिए खप रहा है? मैंने तो आगे पीछे कुछ रखा ही नहीं है। योगी भी ऐसे हैं और मोदी भी ऐसे हैं। हम खप रहे हैं आपके बच्चों के लिए। કેટલાક લોકો મેનાપુરી, કનોજ અને ઇટાવાને પોતાના ધરોહર માને છે, જ્યારે અન્ય અમેઠી, રાયબરેલીને તેમની ધરોહર માને છે। મોદી રાજમાં ગરીબોને ઘર, કરોડો મહિલાઓને શૌચાલય, દલિતોને પછાત વર્ગોને વીજળી, મકાન અને પાણી, ગરીબોને મફત રાશન, મફત સારવાર, બાળકોને નવી શિક્ષણ નીતિ મળી જેવા નિવેદન મોદી દ્વારા આપવામાં આવ્યા। સંદેશ સાથેની ખાસ વાતચીતમાં વડાપ્રધાન મોદીએ કહ્યું, ગુજરાતે મને ઘડ્યો છે, ઓળખ આપી છે। ગુજરાતની જનતાનો આભાર માનું છું કે સારી નરસી દરેક પરિસ્થિતિમાં મારો સાથ આપ્યો। સરકારની રચનાના પ્રથમ 100 દિવસના આયોજનમાં ગુજરાતને શું ફાયદો થશે તેવા પ્રશ્નના જવાબમાં વડાપ્રધાને કહ્યું, મારા ત્રીજા કાર્યકાળમાં ઘણું બધું થશે। અત્યાર સુધી જે પણ જોયું તે માત્ર ટ્રેલર છે। સંદેશ સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં પીએમ મોદીએ કહ્યું, કોંગ્રેસે કર્ણાટકમાં ગેરબંધારણીય રીતે મુસ્લિમોને અનામત આપ્યું। હું કોંગ્રેસને લેખિતમાં ધર્મ આધારિત અનામત ન આપવા મુદ્દે સ્પષ્ટતા કરવા કહ્યું, છતાં તેઓ પિન ડ્રોપ સાયલન્સ રાખી બેસ્યા છે। સંદેશે મોદીને પૂછ્યું કે ગુજરાત માટે પક્ષપાત હોવાનું ઘણા લોકો કહે છે, તમે શું કહેશો? પીએમએ કહ્યું કે મારા માટે બધા જ રાજ્યો સરખા છે, પરંતુ ગુજરાત મારી જન્મભૂમિ છે, એટલે હું જન્મભૂમિને માતા તરીકે જોઉં છું। અમિત શાહે આંધ્રપ્રદેશમાં સભા સંબોધતા કહ્યું, જગનમોહન સરકાર પ્રાથમિક શિક્ષણમાં તેલુગુને બદલે અંગ્રેજી લાવવા માંગે છે। જગનમોહન રેડ્ડીની સરકાર તેલુગુ ભાષાને નષ્ટ કરવા માંગે છે। તેમણે વધુમાં કહ્યું કે આપણે અમરાવતીને ફરીથી આંધ્રપ્રદેશની રાજધાની બનાવવાની છે। જગનમોહન રેડ્ડીની સરકાર વચન તોડનારી સરકાર છે। તેમણે જે પણ વચન આપ્યું હતું તે ક્યારેય પૂરું કર્યું જ નથી। તેઓએ ભ્રષ્ટાચાર, લૂંટ અને માફિયાઓને કારણે આંધ્રપ્રદેશની હાલત ખરાબ કરી દીધી છે। શાહે વધુમાં કહ્યું કે જગનમોહન રેડ્ડીએ વિકાસની ટ્રેન પાટા પરથી ઉતારી છે। આંધ્રપ્રદેશમાં વૃદ્ધિ શૂન્ય છે, રોકાણ સ્થિર છે અને બેરોજગારી ચરમસીમાએ છે। પાયાના પ્રોજેક્ટો અટવાયા છે, પરંતુ જમીન માફિયાઓનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે। છત્તીસગઢના સૂરજપુરમાં એક જાહેર સભાને સંબોધતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે પીએમ મોદી છેલ્લા 10 વર્ષોમાં આદિવાસી વિસ્તાર અને આદિવાસી ભાઈ બહેનો માટે કામ કર્યું છે। પીએમ મોદીના નેતૃત્વમાં આજે આખો દેશ ઉજવણી કરે છે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું, અમારો ધ્યેય સંકલ્પથી સિદ્ધિ સુધી છે। મેનિફેસ્ટો કોઈ દસ્તાવેજ નથી, તે અમારો આગામી 5 વર્ષનો અમલીકરણ કાર્યક્રમ છે। અમારું લક્ષ્ય બીજેડીના ભ્રષ્ટાચારને ખતમ કરવાનું રહેશે। અમે ભ્રષ્ટાચારને જરા પણ નહીં ચલાવી લઈએ। રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું કે રાહુલ ગાંધીમાં આગ નથી, પરંતુ કોંગ્રેસ ચૂંટણીમાં ફાયદા માટે હિન્દુ મુસ્લિમમાં ભાગલા પાડવાની કોશિશ કરીને આગ સાથે રમી રહી છે। તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસ ધાર્મિક આધાર પર તંગદિલી સર્જે છે, કે મુસ્લિમોને માત્ર વોટ બેંક તરીકે જુએ છે। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કર્યા રામલીલાના દર્શન। યોગી આદિત્યનાથે અયોધ્યાના રામ જન્મભૂમિ મંદિરમાં પૂજા અર્ચના કરી। તેલંગાણાના નાગર કર્નૂલમાં એક જાહેર રેલીને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું, ભાજપ આરક્ષણ સમાપ્ત કરવા માંગે છે। તેઓ હંમેશા અનામતની વૃદ્ધિ કરી રહ્યા છે, વિરુદ્ધ રહ્યા છે। અનામતની
તેમના વરિષ્ઠ નેતાઓનું કહેવું છે કે અનામત સમાપ્ત થવી જોઈએ. આરએસએસના ટોચના નેતાએ કહ્યું કે આરક્ષણ સાથે થવું જોઈએ. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સુપ્રિયાએ ભાજપ પર પ્રહાર કરી કહ્યું, બીજેપી ચૂંટણીમાં પાકિસ્તાનને ન લાવે તો ચૂંટણી અધૂરી રહે છે. દરેક ચૂંટણીમાં બીજેપીને પાકિસ્તાન યાદ આવી જ જાય છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારનું વિવાદિત નિવેદન સામે આવ્યું. કહ્યું, કસાબની બંદૂકથી હેમંત કરકરેનો જીવ નથી ગયો. કરકરેને કસાબે કે આતંકવાદીઓએ ગોળી નહોતી મારી. કોંગ્રેસ નેતાના નિવેદન બાદ ભાજપે પ્રહાર કરતા કહ્યું, વોટ બેંક માટે કોંગ્રેસ કોઈ પણ હદ સુધી ઝૂકી શકે છે. 26/11 મુંબઈ હુમલામાં હેમંત કરકરે શહીદ થયા હતા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે યોજ્યો રોડ શો. તેમણે આમ આદમી પાર્ટી દક્ષિણ દિલ્હી લોકસભાના ઉમેદવાર સહીરામ પહેલવાનના સમર્થનમાં દેવલીમાં રોડ શો કર્યો. રોડ શોમાં જનમેદની જોવા મળી. દિલ્હીમાં 25મી મેના રોજ તમામ 7 સંસદીય બેઠક ઉપર મતદાન થશે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ વોકાથોનનું કર્યું આયોજન કરી અને પ્રચાર પ્રસાર પણ કર્યો. દિલ્હીના સીએમ કેજરીવાલના સમર્થનમાં જેલ કા જવાબ વોટ સે વોકાથોન ઇવેન્ટ યોજી. મંત્રી ગોપાલ રાય અને સૌરભ ભારદ્વાજ જેવા અનેક નેતાઓ ઇવેન્ટમાં ભાગ લીધો. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસીના વડા મમતા બેનર્જીએ બર્ધમાન દુર્ગાપુરામાં પદયાત્રા કાઢી. તેઓએ પાર્ટીના ઉમેદવાર કીર્તિ આઝાદની તરફેણમાં પદયાત્રા કાઢી. ભાજપે પોતાના પક્ષના નેતા દિલીપ ઘોષને બર્ધમાન દુર્ગાપુર બેઠક પરથી ઉતાર્યા છે. લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કાના મતદાન માટેના પ્રચાર પડઘમ શાંત થયા છે. જાહેર સભાઓ અને રેલીઓ પર હવે પ્રતિબંધ મુકાયો છે. હવે ઉમેદવારો ડોર ટુ ડોર અને ખાટલા પરિષદ જ કરી શકશે અને પ્રચાર કરી શકશે. આ રીતે 7મીને મંગળવારે ગુજરાત સહિત 12 રાજ્યોની 94 બેઠક પર ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે. ચૂંટણી પંચ દ્વારા મતદાનને લઈ તૈયારીઓને આખરી ઓપ અપાયો. 1351 ઉમેદવારો ત્રીજા તબક્કામાં ચૂંટણી મેદાનમાં ઉતરશે. ગુજરાતમાં 25 બેઠકો પર 266 ઉમેદવારો માટે 7મીએ થશે મતદાન. 4,97,68,677 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મતદાન માટે 50,788 પોલિંગ સ્ટેશનને આખરી ઓપ અપાયો છે. જ્યારે ગુજરાતમાંથી અનેક મોટા માથાઓ મેદાનમાં ઉતર્યા છે. મતદાનના 48 કલાક પહેલા રાજ્યોમાં પૂર્ણ આચાર સંહિતા લાગુ કરાઈ. ચૂંટણી સંબંધિત કોઈ પણ બાબત પ્રદર્શિત કરવા પર પ્રતિબંધ. હવે સિનેમેટોગ્રાફી, ટેલિવિઝન કે અન્ય માધ્યમ પર પ્રસાર ના થઈ શકે. જાહેરમાં કોઈ પણ ચૂંટણી બાબતનો પ્રચાર ના કરી શકાય. ચૂંટણીની પૂર્ણ આચાર સંહિતા લાગુ થતા ચૂંટણી પંચે કહ્યું, બહારથી આવેલા પાર્ટીના કાર્યકર્તા મત વિસ્તાર છોડી દે. 48 કલાક લાઉડ સ્પીકર પર પ્રતિબંધ. મીડિયા કે અન્ય માધ્યમથી પ્રચાર નહીં કરી શકાય. મતદાનના દિવસે હીટવેવની આગાહી હોવાથી મતદાન મથકો પર ORS પણ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. મેડિકલ કિટ તૈયાર રાખવામાં આવશે. મેડિકલ ટીમ પણ તૈનાત રહેશે. મતદાન મથક બહાર શેડ પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. ચૂંટણીને લઈ અમદાવાદ વહીવટીતંત્ર સજ્જ થયું છે. ચૂંટણીને લઈ વિશેષ બૂથ વ્યવસ્થા રખાઈ છે. ચૂંટણી અધિકારીઓ સ્ટ્રોંગ રૂમ સ્થળે હાજર રહેશે. બૂથ પર પોલીસના બંદોબસ્ત સાથે ટ્રાફિકની વ્યવસ્થા પણ જળવાઈ રહેશે. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં 7મીના રોજ લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે, જેને લઈ વહીવટીતંત્ર તરફથી તમામ તૈયારીઓ કરવામાં આવી છે. આ મામલે દીવના કલેક્ટરે સંદેશ ન્યૂઝના માધ્યમથી લોકોને 7 મેના રોજ મતદારોને અચૂક મતદાન કરવા અપીલ કરી હતી. લોકસભાની ચૂંટણીને લઈ મતદાન બૂથ પર તૈયારીઓ શરૂ કરવામાં આવી દીધી છે. ચૂંટણી પંચ દ્વારા મતદાન બૂથ પર મંડપ બાંધવાની કામગીરી. ચૂંટણીના 2 દિવસ પહેલા જ મતદાન બૂથ પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. ચૂંટણીમાં હેરિટેજ થીમ, ઇકો ફ્રેન્ડલી થીમ સહિતના થીમ બેઝ મતદાન બૂથ બનાવવામાં આવશે. મતદાન મથક પર મતદાર માટે પાર્કિંગની પણ વિશેષ વ્યવસ્થા કરાશે. લોકસભા ચૂંટણીમાં ભાજપે મતદાનનો સમય 1 કલાક વધારવા માટેની કરી રજૂઆત. મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 કરવા માટેની રજૂઆત કરવામાં આવી. પીએમ મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન. વડાપ્રધાનના આગમનને લઈ તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે.
અણીપમાં નિશાન સ્કૂલમાં પીએમ મોદી મતદાન કરશે. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે અધિકારીઓએ કર્યું સમગ્ર નિરીક્ષણ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારણપુરમાં કરશે મતદાન. શાહ મતદાન પહેલા કામેશ્વર મહાદેવના કરશે દર્શન. હેરિટેજ થીમ પર નારણપુરા મતદાન મથક તૈયાર કરાશે. પાટણમાં ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીએ ઓછો ખર્ચ રજૂ કરતા ચૂંટણી અધિકારીએ ફટકારી નોટિસ. ભરતસિંહે અત્યાર સુધી રજિસ્ટર પ્રમાણે 7,24,517નો ખર્ચ કર્યો. ખર્ચના તફાવતના પુરાવા રજૂ કરવા નોટિસ ફટકારાઈ. જૂનાગઢના ભાજપના બેનરને લઈ વિવાદ સર્જાયો. બેનરમાં નામ ભાજપ મહિલાનું, ફોટો એનસીપીના કોર્પોરેટરનો જોવા મળ્યો. મહિલા કોર્પોરેટરના પતિએ ચૂંટણી પંચમાં કરી ફરિયાદ. જૂનાગઢના ગાંધી ચોકમાં લગાવાયું બેનર. પીએમ મોદીના સમર્થનમાં મતદાન કરવા સંતોએ કર્યું આહવાન. અમદાવાદ કાલુપુર સ્વામિનારાયણ મંદિરે લખ્યો પત્ર. રામ મંદિર નિર્માણ માટે કમળનું બટન દબાવવા માટેની કરી અપીલ. નવસારીમાં મતદાન વધારવા માટે જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘે અનોખી પહેલ કરી. પશુપાલક મતદાન કરશે તો ₹1 વધુ અપાશે. 1 લીટર દૂધ ભરનાર પશુપાલકને મળશે વધુ ₹1. નવસારી, વલસાડ, ડાંગના પશુપાલકો માટે કરી જાહેરાત. બોટાદમાં મતદાન જાગૃતિ અભિયાન જોવા મળ્યું. મતદાન કરનારને પેટ્રોલ, રેસ્ટોરન્ટ અને મેડિકલ શોપમાં 7% ડિસ્કાઉન્ટ આપવાની સતત જાહેરાત કરવામાં આવી રહી છે. રાજ્યમાં મતદાન માટે મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ વધુમાં વધુ મતદાન માટે કરી અપીલ. સપરિવાર મતદાન કરવા માટે અપીલ. 10 મિનિટ મત માટેના સૂત્ર સાથે રન ફોર વોટનું આયોજન. છોટાઉદેપુરમાં મતદાન જાગૃતિ માટે પ્રયાસ. મતદાન જાગૃતિ માટે રન ફોર વોટ અંતર્ગત દોડ યોજાઈ. જિલ્લા કલેક્ટર, ડીડીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓ હાજર. રન ફોર વોટમાં પોસ્ટર, બેનર લઈને દોડ લગાવી. અમદાવાદ રિવરફ્રન્ટમાં રન ફોર વોટ રેલી. રેલીમાં પોલીસ કર્મીઓ સાથે યુવાઓ જોડાયા. ચૂંટણીમાં મતદાન માટે જનજાગૃતિ કાર્યક્રમ. 7 મેના દિવસે બધું બાજુમાં રાખી મતદાન કરવાની મંત્રી બચુભાઈ ખાબડની લોકોને અપીલ. મતદાન એ આપણો અધિકાર છે. લોકશાહીના પર્વને ઉજવવો જોઈએ જેવા નિવેદન બચુભાઈ ખાબડે આપ્યા. કોડીનારના નિવૃત્ત આંગણવાડીની મહિલાઓએ મતદાનનો બહિષ્કાર કરતા તંત્ર થયું દોડતું. સુરતમાં ઠેર ઠેર લાગ્યા ચાલો રાજકોટના બેનર્સ. 50 થી 60 જગ્યાએ લાગ્યા ચાલો મતદાન કરવાના બેનર્સ. છત્તીસગઢમાં આદિવાસી જિલ્લા બલરામપુરમાં મતદાન જાગૃતિ માટે અનોખો પ્રયાસ. એક સ્વયંસેવી સહાય જૂથની મહિલાઓ મતદાન જાગૃતિ માટે સાલના પાન અને પીળા ચોખાનું ઘરે ઘરે વિતરણ કરી રહી છે. સુરતમાં આરોપી મૌલવીના 10 દિવસના રિમાન્ડ કરાયા મંજૂર. આરોપી સોહેલ અબુબકર ટીમોલના રિમાન્ડ કરાયા મંજૂર. મૌલવીની ધરપકડ મુદ્દે ભાજપ કોંગ્રેસ સામને સામને ઉતરી. રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું કોંગ્રેસ મત માટે મૌલવીને બચાવે છે. હર્ષ સંઘવીએ કહ્યું દેશ વિરોધી કામ કરનારને નહીં છોડાય. મૌલવી પાકિસ્તાનના આકાઓ સાથે સંપર્કમાં હતો. મૌલવીને લઈ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સુપ્રિયાનું નિવેદન. કહ્યું આક્ષેપ કરવાના બદલે તથ્યોના આધારે તપાસ કરો. રાજકોટમાં કોંગ્રેસ પત્રિકા કાંડમાં દાનાણીના ભાઈની સંડોવણી સામે આવી. પરેશ દાનાણીના ભાઈ શરદ દાનાણીની થઈ શકે છે ધરપકડ. સુરતના ઓલપાડમાં પેરોલ જમ્પ કરી નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરવામાં આવી રહી છે. ભાવનગર જિલ્લામાં મર્ડરના ગુનામાં આરોપી રણજીત ઉર્ફે રાણા રાજા શિયાળ પકડથી દૂર હતો. કામરેજના નવાગામ ખાતેથી આરોપીને ઝડપવામાં આવ્યો. ઝડપાયેલ ઇસમનું નામ કુરખાન અલી ઇશરત અલી. ચોરી કરેલા નોટબુક, બાઇક, મોબાઈલ મળી હજારોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. અરવલ્લીમાં વાત્રક ડેમની જમણા કાંઠાની કેનાલમાં ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું. હજારો લીટર પાણીનો થયો વેડફાટ. વાત્રક ડેમની કેનાલમાં ગાબડું પડતા તંત્રની નબળી કામગીરી આવી સામે. કેનાલની અધૂરી સાફ સફાઈ અને હલકી ગુણવત્તાના કામને લઈ સ્થાનિકોમાં નારાજગી. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર 2 વનરાજા રસ્તો ક્રોસ કરતા જોવા મળ્યા. સમગ્ર ઘટના કેમેરામાંથી કેદ. લીમખેડાના ચિલાટકોટામાં બાળ લગ્ન અટકાવવામાં આવ્યા. જિલ્લા બાળ સુરક્ષા એકમની ટીમે બાળ લગ્ન અટકાવ્યા. મહીસાગરમાં નદીમાં નાહવા પડેલા 3 યુવાનો ડૂબ્યા. એક
એક યુવકનું ડૂબી જવાથી મોત થયું. 2 યુવકોની શોધખોળ યથાવત છે. સુરતના સરથાણા વિસ્તારમાં વૃદ્ધ દંપતીએ ગળે ફાંસો ખાઈ ટૂંકાવ્યો જીવન. વિદેશ ગયા બાદ પુત્ર અડગો રહેતા વૃદ્ધ માતા પિતાનો આપઘાત. અમદાવાદમાં મતદાનના દિવસે પડી છે આકરી ગરમી. 7 મેના રોજ 42 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી. આવતીકાલથી સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવમાં 5 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. 6 અને 7 મેના રોજ પોરબંદર, ભાવનગરમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત. રાજ્યમાં તાપમાન 43 ડિગ્રી પહોંચ્યું. 43 ડિગ્રી તાપમાન સાથે અમરેલી સૌથી ગરમ શહેર બન્યું. અમદાવાદમાં 40.8 ડિગ્રી, ગાંધીનગર 37.8 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગર 41.5 ડિગ્રી, વડોદરા 41.2 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું. કર્ણાટકમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન પહેલા તીવ્ર ગરમીનું મોજું ફરી વળ્યું. રાયચૂર જિલ્લામાં ભારે ગરમીના કારણે 5 લોકોના મોત થયા. આ પહેલા રાયચૂર જિલ્લામાં ભીષણ ગરમીને કારણે એક સાથે 4 લોકોના મોત થયા હતા. હવામાન શાસ્ત્રીએ લોકોને ઘરની બહાર ન નીકળવાની આપી સલાહ. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોની આગાહી છે કે આ વિસ્તારમાં 8મી મે સુધી તાપમાન ખૂબ જ ઊંચું રહેશે અને હીટવેવની સ્થિતિ રહેશે. કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યાના આરોપમાં 3 ભારતીયોની ધરપકડ કરાઈ છે. જે મુદ્દે ભારતના વિદેશ મંત્રી જયશંકરે કહ્યું છે કે ભારત પર અલગ અલગ આરોપો લગાવવા એ કેનેડાની રાજકીય મજબૂરી છે. તેમણે વધુમાં કહ્યું કે આવતા વર્ષે ત્યાં ચૂંટણી થવાની છે, તેથી દેશમાં વોટ બેંકની રાજનીતિ ચાલી રહી છે અને ભારત સાથે કોઈ લેવા દેવા નથી. જમ્મુ કાશ્મીરના પૂંછમાં આતંકવાદી હુમલામાં મધ્યપ્રદેશના છિંદવાડાના એરફોર્સના જવાન થયા છે શહીદ. આજે અંતિમ સંસ્કાર માટે શહીદ જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લામાં વાયુસેનાના કાફલા પર આતંકી હુમલામાં 1 જવાન શહીદ અને 4 થયા છે ઘાયલ. જમ્મુ કાશ્મીરના પૂંછમાં આતંકી હુમલા બાદ સુરક્ષા દળ એલર્ટ મોડ પર. પૂંછ વિસ્તારમાં સેના અને પોલીસનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું.